ખેડાના તંત્ર એ ચોર તંત્રને બતાવીએ કે તમે ગમે તેટલી ચોરી કરો, તમે ગમે તેટલા કવર લો, પણ જનતા હવે જાગી છે અને આ લોકોનું ઉઘાડા પાડશે. અને ખાસ ખેડા જિલ્લાના ચોર પત્રકારો સાલાઓ, તમારામાં થોડી પણ શરમ હોય, નહીં છાપો મને ખબર છે, પણ થોડી પણ તમારામાં ઓકાત હોય પત્રકારો જેવી તો આવજો. નમસ્કાર, કેમ છો? સવારે ખેડા જિલ્લાના લોકોને આહવાન કર્યું હતું કે પાછળ બેઠેલા લોકોનું શોષણ થઈ રહ્યું છે. મને તો દેખાઈ રહ્યું છે, અમને બી દેખાઈ રહ્યું છે, બીજા બધાને દેખાઈ રહ્યું છે, બધા ચૂપ છે. કેમ ચૂપ છે નથી સમજાતું. ખેડા જિલ્લાના પત્રકારો પણ ચૂપ છે. આ તો કોઈ પત્રકાર હવારથી ખેડાના ચોર પત્રકારો ધ્યાન આપજો. આજે તમને ચોર જ કહીશ, કારણ કે એટલા તમે નીચ કક્ષાના પહોંચી ગયા છો કે તમને આ બહેનો આખા દિવસથી સવારથી આ રોડ ઉપર, મેઇન રોડ ઉપર જ્યાં હજારોની સંખ્યાની અંદર લોકો જઈ રહ્યા છે, આંધળાઓને દેખાતું નથી. પત્રકાર ચોર લોકો, નેતાઓના તલવાર ચાટવા વાળા ચોરો, જુઓ, ધ્યાન આપજો. આ વિડીયો સ્પેશિયલી તમારા માટે બનાવી રહ્યો છું. ખેડા જિલ્લાના એ ચોર પત્રકારો માટે બનાવી રહ્યો છું. અને આ વિડીયો થકી જો કોઈ પત્રકારને શરમ આવતી હોય અને એનું જમીર જાગતું હોય અને એની ઈચ્છા થાય કે એનું પત્રકારત્વ જીવતું છે અને એને ખરેખર લોકો માટે કામ કરવું છે, લોકો માટે બોલવું છે, તો આવે નડિયાદથી પીચ રોડ તરફ, પીચ ચોકડીથી પીચ તરફ સ્વીટકો ઇન્ડસ્ટ્રીઝ, સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પાસે, અને એ સાચો પત્રકાર છે એના પુરાવા આપે. નહીતર પછી આના કરતા વધારે ગંદા શબ્દો આવવાના છે. અને આવતીકાલથી તો હું પત્રકારોના ફોટા સાથે પોસ્ટ મૂકવાનો છું કે આ છે ખેડા જિલ્લાના પત્રકારો, જેમને વારંવાર આ બહેનો બોલાવી રહી છે, પણ એક પણ પત્રકાર પાસે સમય નથી. નેતાઓના તળિયા ચાટવા માટે પહોંચી જાય છે, પણ આ બહેનોના વિડીયોઝ બતાવવા માટે, આ કંપની વિરુદ્ધ બોલવા માટે એની પાસે તેવડ નથી. શું છે આખી પ્રક્રિયા એ ફરીવાર બતાવીશું. પણ સવારે જ આપણે એક વિડીયો બતાવ્યો તો ખેડા જિલ્લાના નડિયાદ સિટી પાસે, નડિયાદથી 2 કિલોમીટર દૂર પીચ ચોકડીથી સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જ્યાં આગળ આ બધા વર્કરો કામ કરે છે. એમની માંગણી ફક્ત એટલી છે, એમની ભૂલ ફક્ત એટલી છે કે સરકારે કાયદો બહાર પાડ્યો છે અને કાયદા માટે માંગી રહ્યા છે કે સરકારે કીધું છે કે 441 8 કલાક મળવા જોઈએ, એ માંગણી કરવા માટે બેઠા છે. સવારથી જ આપણે લગભગ એ વિડીયોઝના 2 લાખ લોકો એ વિડીયો જોઈ ચૂક્યા છે, 2 થી 2.5 લાખ લોકો. પણ ખેડા જિલ્લાનું કોઈ પ્રશાસન આ લોકોને હજી સુધી મળવા નથી આવ્યું. ખેડા જિલ્લાનો કોઈ નેતા કે નેતાનો ચાપલુસીઓ જોવા નથી આવ્યો. અને શરમજનક એ છે કે કોઈ તંત્ર હજી સુધી આ લોકોની વાત સાંભળવા માટે કોઈ આવ્યું છે? ભાઈ, એ કઈ પત્રકાર કોઈ પૂછવા આવ્યો તમને? મિત્રો, શેર કરજો અને ખેડા જિલ્લાના પત્રકારોને ટેગ કરજો કે ખરેખર તમે જો પત્રકાર છો. હજુ તમને સારી ભાષામાં વાત કર્યો છું. બાકી હવે તમને આવતીકાલથી ખેડા જિલ્લાના પત્રકારોને મહીપતથી શોધશે. જ્યાં પત્ર શું થયું? ધંધા બગડ્યા છે. ગેટ પાસ નહીં હાલતા, લંચ માટે કોઈ બહાર નહીં હાલતા. હાલ ખરાબ છે વર્કરોનો. પણ હવે પછીની જે વાતચીત છે એ ધ્યાન રાખજો. બતાવી દઈએ સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એનો માલિક સાથે આપણી વાતચીત થઈ. કહી રહ્યા હતા કે 11 કલાક કરતો તો 441 આપીશ, પણ કાયદો જયારે 8 કલાકનો છે તો શા માટે 11 કલાક આ લોકો કામ કરે? 441 તો આપીશ, પણ કે 11 કલાક કરો તો 3 કલાક વધારાના શા માટે? કાયદો એવું કહી રહ્યો છે કે 8 કલાકના 441 મળવા જોઈએ. શું કેવું? કેટલા મળવા જોઈએ? હા, 441 8 કલાક. હવે આર પારની લડત શરૂ થઈ ચૂકી છે. હવે ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે આવતીકાલે ખેડા જિલ્લામાં ક્રાંતિની શરૂઆત કરીએ. બહુ થઈ ગયું શોષણ. આ એક કંપની નહીં, આવી હજારો કંપનીઓ છે જે આવું શોષણ કરી રહી છે. તો હવે સમગ્ર લડત એક મંચ ઉપર આવે. ખેડા જિલ્લાને, આણંદ જિલ્લાને, તમામ ગુજરાતના લોકો એક ભેગા થાય અને આવતીકાલે હું આ તમામ ગુજરાતના લોકોને સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આગળ, અહીં આગળ ઢોલ લઈને આવવા માટે આહવાન આપું છું કે તમે બધા મિત્રો એક ઢોલ લઈને આવજો. અમારા ખેડા જિલ્લાના અધિકારીઓ ઊંઘી રહ્યા છે. ખબર નહીં કઈ ઘેનની ગોળી ખાધી છે, કેટલા પાવરની ઘેનની ગોળી ખાધી છે કે આ લોકોની અવાજ નથી સંભળાતી. અને ખાસ નેતાઓ પણ ઊંઘી રહ્યા છે. નેતાઓ બધું જોઈ રહ્યા છે, નેતાઓના ચાપલુસિયાઓ પણ જોઈ રહ્યા છે, પણ એમનો અવાજ, આ લોકોનો અવાજ એમના સુધી પહોંચતો નથી કે પહોંચવા દેતા નથી. વોટેવર જે પણ છે, પણ હવે એ લોકોને પણ ઉઘાડા પાડીશું કે સાલાઓ મલાઈ ખાવા માટે તો જ્યાં ત્યાં પહોંચી જાવ છો, પણ જ્યારે લોકો માટે લડવાનું આવે, લોકો માટે બોલવાનું આવે, તમારી આત્મા ક્યાં મરી જાય છે. 30 દિવસથી ભટકી રહ્યા છે આ જગ્યા પર. મોદી સાહેબનો બનાવેલો કાયદો 441 8 કલાકનો ન્યાય લેવા માટે.
શરમજનક છે. એકદમ શાંતિથી સંવિધાનિક રીતે ચૂપચાપ કોઈને હેરાન કર્યા વગર બેસી રહ્યા છે. અને હવે આ લડત જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધીની બની રહેશે. અને હવે હું પણ ફૂલ ટાઈમ આ લોકોના લડતની અંદર જોડાઈ રહ્યો છું. સાથે જ આવતીકાલે હું ગુજરાતના તમામ લોકોને આહવાન કરું છું કે અહીંયા આગળ તમારે બધાય નડિયાદ આવવાનું છે. વડોદરા હોય, આણંદ હોય, અમદાવાદ હોય, જેટલા બી લોકોને એ તમામ લોકોને કાલે કહું છું કે કાલે બધું કામ પડતું મૂકીને આવી જાઓ. ખેડા જિલ્લામાં એક એવી ક્રાંતિ લાવીએ કે આ ચોરોની હવા કાઢીએ. કારણ કે એવું લાગે છે કે આ લડવાવાળા ફક્ત 150-200 જણા છે, આમના માટે બોલવાવાળું કોઈ છે નહીં. પણ આ વખતે આ લોકોને બતાવી દઈએ કે 200-500 લોકો નહીં, પણ 2-5 હજાર લોકો, 10,000 લોકો, 20,000 લોકો, જરૂર પડે 50,000 લોકો અહીંયા આગળ ભેગા કરીને એમને બતાવીએ. અને ખેડાના તંત્ર, એ ચોર તંત્રને બતાવીએ કે તમે ગમે તેટલી ચોરી કરો, તમે ગમે તેટલા કવર લો, પણ જનતા હવે જાગી છે અને આ લોકોનું ઉઘાડા પાડશે. અને ખાસ ખેડા જિલ્લાના ચોર પત્રકારો, સાલાઓ, તમારામાં થોડી પણ શરમ હોય, નહીં છાપો મને ખબર છે, પણ થોડી પણ તમારામાં ઓકાત હોય પત્રકારો જેવી, તો આવજો. આ લોકો 25 દિવસથી બેસી રહ્યા છે. નેતાઓના પગમાં પડીને ઊંઘીને ફોટા મૂકવાવાળા ચોર પત્રકારો, શરમ કરજો. તમારી જાતને વેચીને તમારું ઘર ચલાવવાવાળા ચોરો, જો ખરેખર તમારી જાતને પત્રકાર કહેતા હોય તો સ્વાગત છે તમારું અમારા લડતની અંદર. અમને આનંદ થશે કે કોઈ પત્રકાર છે જે ખેડા જિલ્લાની અંદર સાચું છાપી રહ્યો છે. પણ વિશ્વાસ છે નહીં આવે, અને આવશે તો આપણે જોઈશું. અમને એને આવકારશું, એને હાર પહેરાવશું કે ના કોઈ તો છે જે અમારી વાતથી જાગ્યો છે. બન્યા રહેજો. સતત હવે દર અડધા કલાકની અંદર તમને વિડીયો આવી રહ્યા છે. અને ખાસ આવતીકાલે ખેડા જિલ્લાનો ક્રાંતિ દિવસ તરીકે આપણે ઘોષિત કરીએ છીએ. અને જો આજના દિવસમાંનો ન્યાય નહીં મળે તો સવારે 8 વાગે હું ગુજરાતના તમામ મારા ચાહક મિત્રોને અપીલ કરું છું, આવો કાલે અહીંયા 10,000, 15,000, 20,000 લોકો ભેગા થઈએ અને આખા ખેડા જિલ્લાને ખબર પાડીએ કે ખેડામાં હવે ચોરોનું નહીં ચાલે, વેચાયેલા પત્રકારોનું નહીં ચાલે. જનતાની શક્તિ, જનતાની તાકાત એકમાત્ર આપણું હથિયાર છે. આપણી પાસે બીજું કોઈ હથિયાર નથી. આપણી પાસે કોઈ નેતા નથી, કોઈ પાર્ટી નથી, કશું જ નથી, કોઈ સહકાર આપવાવાળું નથી. એકમાત્ર જનતા છે. તો હવે તમારા ભરોસે આ લડતની શરૂઆત કરવા જઈ રહ્યો છું ખેડા જિલ્લાથી. આવતીકાલે જ સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાતના તમામ લોકોને આહવાન કરું છું, સવારે 8 વાગે પહોંચી જવાનું છે. અને ફક્ત સ્વીટકો નહીં, એ તમામ શોષિતો, તમામ એ પીડિતો, તમામ એ વંચિતો, જેને પણ કોઈ પણ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા છે અથવા એનું શોષણ થઈ રહ્યું છે, તમામ લોકોને અહીંયાથી ક્રાંતિ કરવાની માટે આહવાન કરું છું, આવકારું છું. તો આવતીકાલે સવારે 8 વાગે બધા આવી જજો. અહીંયાથી જ ખેડા જિલ્લાના એક ક્રાંતિ દિવસથી શરૂઆત કરશું અને આખા તંત્રને ઢોલ નગાડા વગાડીને એમને જગાડશું. આપણે કશું જ કરવાનું નથી. આપણે ઢોલ બધા પોતપોતાના ઘેરથી એક ઢોલ લઈને આવજો, દુકાનેથી વેચાતો લઈને આવજો, બરાબર. બધા અધિકારીઓ, બધા નેતાઓના ઘર આગળ જઈને ઢોલ વગાડીએ, એમને ખબર પાડીએ કે જાગો, બહુ ઊંઘી લીધું, હવે ઢોલ લઈને તમને જગાડવા આવ્યા છીએ. આવી ચોર કંપનીઓ લોકોનું શોષણ કરી રહી છે અને કોઈ આના માટે બોલવા તૈયાર નથી, જે શરમજનક વસ્તુ ખેડા માટે છે. પણ વાંધો નહીં, આવતીકાલનો દિવસ એ ક્રાંતિ દિવસ છે અને જેને આખું ભારત યાદ કરશે એવું બનાવવાના છે, યાદગાર બનાવવાના છે. અને જે અનોખો વિરોધ થશે, કદાચ એના દ્રશ્યો સમગ્ર વિશ્વને ખબર પડશે. અને કાલની જે લડત આવવાની છે બહુ ગજબની આવવાની છે. કાલે તમે બધા જોડાજો અને બધા લોકો ઢોલ લઈને આવજો, બરાબર. એક દિવસ ભલે 400-500 રૂપિયાનો ઢોલ આવે, બધા ઢોલ લઈને આવજો. ઢોલથી આપણે એમને ઢોલ બજાવીશું, બરાબર ને. કાલે બધા એક વ્યક્તિ ઢોલ લઈને આવજો. હું ગુજરાતના બીજા બધા લોકોને અપીલ કરું છું કે જયારે બી તમે બાઇક પર કે ગાડી પર આવો, એક ઢોલ લઈને આવજો. ખેડા જિલ્લાનું તંત્ર મારું ઊંઘી રહ્યું છે, એને જગાડવા માટે મારા જિલ્લાના નેતાઓ ઊંઘી રહ્યા છે, એમને જગાડવા માટે. અને ખાસ આ ચોર માલિકો પોતાની જાતને એવા મસ્ત મદ ઊંઘી રહ્યા છે. એમને એવું છે કે અમારા પાછળ અમારી સેફટી માટે ઘણા બધા નેતાઓ છે જે અમને સાચવી લેશે. પણ આ વખતે જનતાનો વારો છે. ભલે કોઈ રાજકીય આગેવાન ના આવે, રાજકીય પાર્ટી ના આવે, રાજકીય નેતાઓ ના આવે, પણ જ્યારે સમગ્ર જનતા, જાહેર જનતા જ્યારે જાગે છે ત્યારે શું થાય છે એના દ્રશ્યો તમને આવતીકાલે બતાવશું. ખૂબ શેર કરજો. હાલ સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જો અત્યારના સમયની અંદર આનું નિરાકરણ નથી આવતું તો કાલે અહીંયા મોટી જનમેદની ભેગા થજો અને આખા નડિયાદને પણ સમગ્ર ગુજરાતને ખબર પડશે કે આવી ચોર કંપનીઓ છે, આવા ચોર અધિકારીઓ છે, ચોર પત્રકારો છે જે ગુજરાતને નથી બતાવતા. અને હું જોઈશ કાલે જ્યારે હજારોની સંખ્યાની અંદર લોકો અહીંયા આવશે ત્યારે પત્રકાર નહીં આવે તો વાંધો નહીં, પણ લોકો એમના સોશિયલ મીડિયાની અંદર, ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી લોકો સુધી પહોંચાડશે. તો થેન્ક યુ સો મચ. હજી લડતની શરૂઆત કરીએ છીએ. હજી હમણાં અડધો કલાક પછી ફરી લાઈવ કરશું. બન્યા રહ્યો, વિડીયોને શેર કરજો. અને ખેડા જિલ્લાના નેતાઓને હજી પણ કહું છું કે તમારી જવાબદારી છે, ઘરમાંથી બહાર નીકળો, સંતાઈને ક્યાં સુધી આવી રીતે કામ કરશો? આ લોકો માટે ક્યારે બોલશો? જ્યારે વોટ માંગવા માટે ઘરે ઘરે ભીખ માંગવા નીકળો છો ત્યારે શરમ નથી આવતી, પણ જ્યારે આ લોકો માટે લડવાનું થાય છે ત્યારે તમને શરમ આવે છે. અત્યારે આ બોલતા મને શરમ આવે છે.
કડવી લાગશે પણ સત્ય છે. ચચડે તો ચચરવા દેજો, બીજા 2-5 કેસ વધારે કરાવજો, કારણ કે મને ખબર છે જ્યારે બી તમારા અગેન્સ્ટ બોલ્યો છું તમે નવા કેસો મારા પર કરાવડાવ્યા છે. હજુ 2-4 વધારે કેસ કરાવજો, કોઈ ફરક નહીં પડે. મજબૂત બનીને તમારી સામે ઉભો રહીશ. તમારી ફરજ છે તમારું કાન પટ્ટીયું પકડીને તમારી સાથે કેવી રીતે કામ કરાવવું એ અમને આવડે છે. જનતાના નોકર છો, નોકર બનાવીને હવે રાખશું. હવે સાહેબનો તમારો જમાનો ગયો. બન્યા રહો વિડીયોની અંદર.